વાત કરો ને, બહુ સરસ માણસ હતા. એ ગુજરાતી જ હતા. ત્યાં આપણે કામ કરતા, ત્યાં કાનમાં હેરફોન નાખવો એને મનાઈ હતી. તો હું તો હેરફોન નાખીને જ કામ કરતો ને. તે એકવાર લફડો થઈ ગયો એમને, મેડમ આવ્યા ને મેડમ કે નાના ભાઈ આ કાઢી નાખવાનો, હેરફોન નહીં જ હાંકવાનો. તો હાલો હાંકી નાખીએ, મૂકી દઈ. ત્યાં ગાડી 120 હાલે ને પૂરી કાઢવામાં, તે ગાડી ઓછી થાય ને 60 ઉપર જતી રહી. મેડમ આવીને હબડાટી બોલાવી, એ આમ હું કામ કરો છો ને, હાવ ઓછા પડી ગયા તેમને ફેમને કરવા લાગ્યા. તે અમારો મેનેજર આવ્યો, એ ઈપીનો ભાઈ હતો, દુબેજી નામ હતું એમનું. તે એ આવ્યા ને તે એમને કીધું કે મેડમ તમે છોકરાને કાનમાંથી હેરફોન કઢાવી નાખ્યા. એ કે તો શું અહીંયા કામ કરવા આવ્યા, ગીત સાંભળવા આવ્યા. એ કે હેરફોન નાખો તો સરસ રહે. કે કેમ? કે આ જેટલા હેરફોન કાનમાં રહે ને એટલા ડોફા વધારે હાલે છે, હેરફોન ન હોય ને એટલે ઓછા પડી જાય. કે કેમ? એ કે તમે જોઈ લ્યો, હમણાં જ કયો છોકરોને હેરફોન નાખો મજા આવી જશે. તો મને કે મેડમ કીધું કે બેટા બધા હેરફોન નાખી દો. 2 જણા હતા અમે ભટ્ટી ઉપર, અમને કીધું કે હેરફોન નાખી દો. લગાડ્યા ગીત, આપણે ગીત લગાડ્યા. પછી મેડમ કે પૂડિયું કાઢવા મળો બહાર.